નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। આ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। નવસારી શહેરમાં પૂર સંકટ સર્જાયું। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। શાંતાદેવી રોડ, રિંગ રોડમાં વરસાદી પાણી ભરાયા છે। જ્યાં જુઓ ત્યાં નવસારીમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અવિરત વરસાદ થતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। રંગુનનગર બેસત ખાડામાં પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે તો કેળસમાં પાણી ભરાતા લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પછી હવે ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ હોય તેવા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે છે ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે નવસારીમાં જે પસાર થતી પૂર્ણા નદી છે તે પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। પૂર્ણા નદી હાલ છે તે પોતાના ભયજનક સપાટીથી ઉપરથી વહી રહી છે, જેના કારણે જે નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો આવ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। આપણે ઊભા છે બંતેવી નદીની આવી પહોંચી છે, જે નવસારીના ભેસત ખાડા વિસ્તાર કહી શકાય। તે ભેસત ખાડા વિસ્તારના આપણે દ્રશ્યો બતાવવા માંગીએ। કમરથી પણ ઉપરના જે પાણીઓ છે તે પાણીઓ લોકોના ઘરમાં ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરમાં જે સાધન સામગ્રી છે, તે ઘર વખરીનો સામાન છે તે પણ પીલાઈ ગયો છે। ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય હવે જે વરસાદ છે તે વરસાદે હમણાં વિરામ લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં અને જે નવસારી જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ વરસ્યો છે જેના કારણે હવે ક્યાંક આફતનો વરસાદ હોય નવસારી જિલ્લામાં તેવું સાબિત થઈ રહ્યું છે। નવસારી જિલ્લાના કેટલા માર્ગો પણ બંધ થઈ જવા પામ્યા છે, જ્યાં પાણી ભરાઈ ચૂક્યા પામ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે હવે જે છે નવસારી જિલ્લામાં જે પસાર થતી જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પણ પોતાની ભયજનક સપાટી વટાવીને ઉપર વહી રહી છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે, લોકોને સૂચન કરી દેવામાં આવ્યું છે। શંકરમાં મંતવ્ય ન્યૂઝ નવસારી। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકો ઘૂંટણસમાં પાણી, કેળસમાં પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં લોકો તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે।